વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી જેટલી થિયરી કમ્પ્લીટ થઈ ગઈ એ થિયરીના સ્વાધ્યાયમાં આવતા દાખલા પહેલાં જોઈ લઈએ થોડા. તો એના સૂત્રોનો ઉપયોગ કઈ રીતે કરવો તે આપણે જાણી શકીએ, એટલે એનું ઇમ્પોર્ટન્સ આપણને ખ્યાલ આવી જાય અને ત્યારબાદ આપણે આગળની થિયરી કન્ટિન્યુ કરીશું. તો સૌ પ્રથમ આપણે સ્વાધ્યાયના ફર્સ્ટ સમથી સ્ટાર્ટ કરીશું. તો ફર્સ્ટ સમ અહીંયા મેન્શન કરેલો છે કે કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. EMF વિશે આપણે જોયેલા થિયરીમાં E બરાબર 12 વોલ્ટ આપેલું છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓમેગા હોય, ઓમ હોય, તો R બરાબર 0.4 ઓમ આપેલું છે. તો બેટરીમાંથી મહત્તમ કેટલો પ્રવાહ ખેંચી શકાય? આપણે વાત કરીએ, ધારો કે અહીંયા કોઈ બાહ્ય અવરોધ જોડેલો છે, અહીંયાથી આપણે કોઈ બેટરી લગાવેલી છે. બેટરીનો આંતરિક અવરોધ આપણે અહીંયા સાઈડમાં દર્શાવી દઈએ છીએ સ્મોલ r. હવે આપણે આ પરિપથ બનાવી લીધો. આ થઈ ગયો કેપિટલ R, જે બાહ્ય અવરોધ આપણે લખીશું એને. આ થઈ ગયો આપણો આંતરિક અવરોધ, તથા આ થઈ ગયો આપણો બેટરી. બેટરીનો EMF કેટલો આપેલો છે? EMF બરાબર 12 વોલ્ટ. આપણે થિયરીમાં જોયેલું કે જ્યારે સર્કિટમાં કોઈ બાહ્ય અવરોધ જોડેલો ના હોય ત્યારે બેટરીનો જે પાવર હોય, જે વોલ્ટેજ હશે, એને EMF કહીશું. પરંતુ એનું કાર્ય શું છે કે જે વિદ્યુતભાર હશે એને એનર્જી આપવાનું, અને વિદ્યુતભાર જ્યારે બાહ્ય પરિપથમાંથી પસાર થશે એટલે અવરોધમાં થોડી એની એનર્જી લોસ થશે. એનર્જી લોસ થશે, ફરીથી પાછો એ આવશે અહીંયા બેટરીના એક છેડા ઉપર આવશે. બેટરીના છેડા ઉપર આવશે તો માઇનસથી પ્લસ ઉપર જતાં ત્યાં પણ થોડી એનર્જી લોસ થશે, એ એની આંતરિક ઉર્જામાં કહેવાશે. એટલે કે અલ્ટિમેટલી EMFનું સૂત્ર આપણે અહીંયા જોયેલું, I બ્રેકેટમાં R પ્લસ R, જ્યાં R એટલે કે બાહ્ય અવરોધ અને R એટલે કે આંતરિક અવરોધ. પરંતુ મહત્તમ પ્રવાહ મેળવવો છે આપણે, મહત્તમ પ્રવાહ મેળવવો હોય તો આંતરિક અવરોધને તો આપણે 0 બનાવી શકવાના નથી. તો બાહ્ય અવરોધને જો આપણે 0 લઈ લઈએ તો બાહ્ય અવરોધ 0 હોય તો મહત્તમ પ્રવાહ આપણને મળી શકશે. તો અહીંયા આપણે લખીશું મહત્તમ પ્રવાહ માટે R બરાબર 0 લેટા. R બરાબર 0 લઈ લઈએ. સો E બરાબર I સ્મોલ r થઈ જશે. આપણે શોધવાનું છે I, તો I બરાબર શું રહેશે? E બાય R. તો E કેટલો છે આપણી જોડે? EMF છે આપણી જોડે 12 વોલ્ટ અને અવરોધ એનો આપેલો છે 0.4. તો ટોટલ રહેશે 30 એમ્પિયર. આપણે શોર્ટમાં ખાલી એ લખવું પડશે. સમજી ગયા કન્ડિશન? સેકન્ડ નંબરનો સમજીએ. 10 વોલ્ટ જેટલું EMF મીન્સ E આપેલો છે આપણને કેટલો છે? 10 વોલ્ટ. 3 ઓમ જેટલો આંતરિક અવરોધ, તો સ્મોલ r આપેલો છે 3 ઓમ. એક અવરોધક તાર સાથે જોડવામાં આવે છે, એટલે કે બાહ્ય અવરોધ આ R આપણે જોડેલો છે. જો પ્રવાહ 0.5 એમ્પિયર, I બરાબર 0.5 એમ્પિયર મળે છે, તો અવરોધક તારનો અવરોધ કેટલો હશે? તો અવરોધક તારનો અવરોધ આપણે શોધવો હોય તો નોર્મલી ફોર્મ્યુલા આપણી જોડે કેટલું હતું? E બરાબર I બ્રેકેટમાં R પ્લસ R. અહીંયા આપણને EMF E આપેલો છે, પ્રવાહ I આપેલો છે અને આંતરિક અવરોધ R પણ આપેલો છે. ફક્ત આપણે શોધવાનું શું છે? બાહ્ય અવરોધ. તો બાહ્ય અવરોધ શોધવા માટેનું સૂત્ર શું થશે? R પ્લસ R બરાબર I ડિવાઇડેશનમાં જતો રહેશે તો E બાય I થઈ જશે. R સામે જતો રહેશે તો R બરાબર E બાય I માઇનસ સ્મોલ r. વેલ્યુ મૂકી દઈએ આપણે. EMF કેટલો છે? 10. I કેટલો છે? 0.5 માઇનસ 1. આની વેલ્યુ કેટલી થશે? 20 માઇનસ 1. તો ફાઇનલ આન્સર અહીંયા થઈ જશે એનો. અહીંયા આપણે કરી દઈએ સાઈડમાં. R બરાબર, આનું વાત કરીએ તો 10 × 10 આવી જશે. 0.5ના કારણે ઉપર 10 લખી શકીશું, નીચે થશે 5 માઇનસ 1, 5 × 10 તો રહેશે 20 માઇનસ 1, તો અહીંયા આવી જશે 19 ઓમ. બાહ્ય અવરોધ કેટલો હોઈ શકે છે? 19 ઓમ હોઈ શકે છે. હવે આપણને બીજો એક ક્વેશ્ચન પૂછેલો છે આની અંદર. જ્યારે પરિપથ બંધ હોય એટલે કે જોડેલો હોય, એટલે કે આ જ કન્ડિશન આપણે આગળવાળા જે ફોર્મ્યુલા આપણે જોયેલું, તો ટર્મિનલ વોલ્ટેજ કેટલું હશે? તો ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર શું હતું?
ટર્મિનલ વોલ્ટેજમાં ફક્ત આપણે બાહ્ય પરિપથના અવરોધની જ વાત કરવાની, એટલે કે V બરાબર I અને R. I કેટલો છે આપણે જોડે અહીંયા 0.5 એમ્પિયર, તો 0.5. R કેટલો મળ્યો આપણને 19, તો V બરાબર કેટલો થઈ જશે, 10 આવશે 0.5 એટલે 1/2, 19/2 એટલે કે રહેશે 9.5 વોલ્ટ. આ થઈ ગયો આપણો ટર્મિનલ વોલ્ટેજ. સમજ આવી ગયો મિત્રો? ત્રીજા નંબરનો સમજીએ. પહેલાં એવું આપેલું છે કે 1 ઓમેગા, 2 ઓમેગા અને 3, એટલે કે 1 ઓમ, 2 ઓમ અને 3 ઓમને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ કેટલો હશે? કઈ રીતે જોડવાનો છે આપણે? શ્રેણીમાં. ધારો કે R1 બરાબર 1 ઓમ, R2 બરાબર 2 ઓમ અને R3 બરાબર 3 ઓમ. સો સમતુલ્ય અવરોધ R હોય તો સમતુલ્ય અવરોધ શ્રેણીમાં જોડેલા હોય તો સૂત્ર શું હતું? સમતુલ્ય અવરોધ R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. R1 છે આપણે જોડે 1 પ્લસ 2 પ્લસ 3, તો કેટલો થવાનો છે? 6 ઓમ થશે. R ઇક્વિવેલન્સ આપણે જોડે થઈ ગયો 6 ઓમ. હવે બીજો ક્વેશ્ચન શું પૂછેલો છે? એની જોડે એક વિદ્યુત કોષ જોડવામાં આવે. વિદ્યુત કોષ જોડીશું તો બીજો પાર્ટ આપણે જોઈએ, બી વાળો પોર્શન. બીજા પાર્ટમાં એવું કીધેલું છે કે આ જે અવરોધ છે ત્રણ અવરોધ આપણે લઈ લીધા, એની જોડે એક વિદ્યુત કોષ જોડી દઈએ જેનો વોલ્ટેજ છે 12 વોલ્ટ, EMF બરાબર. એનો આંતરિક અવરોધ કેટલો કીધેલો છે આપણને? R બરાબર 0, કેમ કે અવગણ્ય આંતરિક અવરોધ કીધેલો છે. આનું મૂલ્ય છે R1 બરાબર 1 ઓમ, R2 બરાબર 2 ઓમ અને R3 બરાબર 3 ઓમ. તો દરેક અવરોધના છેડે વોલ્ટેજ તફાવત શોધવાનો છે. તો વોલ્ટેજ તફાવતનું સૂત્ર શું થશે આપણે જોડે? ધારો કે પહેલામાં વોલ્ટેજ, જ્યારે બી અવરોધ શ્રેણીમાં જોડેલા હોય અવરોધને શ્રેણીમાં જોડતા દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન તથા વોલ્ટેજ અલગ અલગ હોય. સો વોલ્ટેજનું સૂત્ર શું હશે અહીંયા આપણે? વોલ્ટેજનું સૂત્ર પહેલા અવરોધમાંથી વાત કરીએ તો V1 બરાબર I R1, કેમ કે દરેકમાંથી પ્રવાહ કેવો હોય છે? સમાન હોય છે. V2 બરાબર I R2 અને V3 બરાબર I R3. V1 બરાબર I R1, V2 બરાબર I R2 અને V3 બરાબર I R3. જેના માટે આપણે જોઈશું R1, R2, R3 આપેલું છે પરંતુ પ્રવાહ આપેલો નથી. તો પ્રવાહ માટેનું સૂત્ર કેટલું હતું? સો EMF E બરાબર I R પ્લસ સ્મોલ r. હવે અહીંયા EMF તો છે આપણી જોડે કેટલો છે? 12 વોલ્ટ આપેલો છે. I એમ જ રાખીએ આપણે. સમતુલ્ય અવરોધ લેવાનો. અહીંયા કેટલો લેવાનો? આખા પરિપથનો કુલ અવરોધ પહેલાં શોધી લેવાનો, પછી એ જ વેલ્યુ આપણે લખવાની જે અહીંયા આપણને મળેલો છે 6 ઓમ પ્લસ R કેટલો છે? 0. તો I બરાબર કેટલો થશે? 12 ડિવાઇડેડ બાય 6 તો થશે 2 એમ્પિયર. I કેટલો મળી ગયો આપણને? 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ મળી ગયો. આ પ્રવાહની વેલ્યુ આપણે વોલ્ટેજ શોધવા માટે કરીએ, એટલે કે 2 ઇન્ટુ R11 તો 2 વોલ્ટ. અહીંયા પ્રવાહ 2 ઇન્ટુ અવરોધ કેટલો છે આપણી જોડે? 2 તો 4 વોલ્ટ અને અહીંયા પ્રવાહ છે 2 ઇન્ટુ વોલ્ટેજ 3, તો ટોટલ વેલ્યુ થઈ જશે 6 વોલ્ટ. એટલે કે દરેક અવરોધના છેડાનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને મળી ગયો. ક્વેશ્ચન નંબર 4 જોઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.
જેમાં આપણને આપેલું છે 2 ઓમ 4 ઓમ અને 5 ઓમ એને સમાંતરમાં જોડતા. તો આપણે પહેલાં એક પરિપથ બનાવી દઈએ જેમાં બધાને સમાંતરમાં આપણે જોડી દઈએ. પહેલાંનો કેટલો લીધો આપણે 2 ઓમ લઈશું, બીજાનો છે 4 ઓમ, ત્રીજા માટે છે 5 ઓમ. સમાંતરમાં જોડેલો છે. તો પહેલા પ્રશ્ન માટે આપણે આટલી જ વસ્તુ જોઈએ છે, પણ બીજો જો ઓપ્શન આપણે વાંચીએ તેની સાથે 20 વોલ્ટ EMF વાળી બેટરી જોડતા, તો EMF બરાબર 20 વોલ્ટ હશે. જો આપણે વિદ્યુત કોષ જોડીશું તો વિદ્યુત પ્રવાહ બેટરીના ધન છેડામાંથી નીકળશે, તો આ બાજુ આપણે પસાર કરીશું. વિદ્યુત પ્રવાહ કોઈ ના હોય તો આપણે ધારી લઈશું કે I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આ I વિદ્યુત પ્રવાહ અહીંયાથી અહીંયા સુધી જશે, અહીંયા સુધી જશે. હવે આપણે કિર્ચોફનો નિયમ જોયેલો, જંક્શનનો નિયમ. માં શું હતો? પ્રવાહને વહેવા માટે જેટલા રસ્તા મળે દરેક રસ્તા ઉપર જતો રહે. એટલે કે વિદ્યુત પ્રવાહની વાત જ્યારે બી આવે ત્યારે આપણે એવું ધારી લેવાનું કે પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે. જ્યારે પાણીનો પ્રવાહ હોય તો જેટલા રસ્તા હોય દરેક રસ્તા ઉપર પાણી જવાનું છે, પણ કન્ડિશન થોડું ઘણું પ્લસ માઇનસ જવાનું. અહીંયા એવી જ વાત છે, જેમ અવરોધના મૂલ્યના આધારે વિદ્યુત પ્રવાહ અલગ અલગ જશે, પણ આપણે અહીંયા ધારી લઈએ કે અહીંયા I1 પ્રવાહ જાય છે, અહીંયા I2 અને અહીંયા જાય છે I3. અહીંયા સુધી કેટલો પ્રવાહ આવતો હતો? I પ્રવાહ હતો, એના 3 ભાગ પડી ગયા. પાછા સામેની બાજુ 3 ભાગ ભેગા થશે અને પ્રવાહ કયો બની જશે? I પ્રવાહ બની જશે. જો I માટે વોલ્ટેજની વાત કરીશું તો બધાનો સમતુલ્ય અવરોધ લેવો પડશે. I1 માટે તો R1 ની વેલ્યુ લેવી પડશે. સૌપ્રથમ આપણે એ ઓપ્શનનો આન્સર લખીએ. સમતુલ્ય અવરોધ ધારો કે R1 બરાબર 2 ઓમ, R2 બરાબર 4 ઓમ અને R3 બરાબર 5 ઓમ છે. તો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્સ હોય તો R ઇક્વિવેલન્સ લઈ લે તો 1/R ઇક્વિવેલન્સ બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 થશે. એટલે કે અવરોધનું સમાંતર જોડાણ હોય તો એનું સૂત્ર આપણે આ રીતનું આપેલું છે. સો 1/R ઇક્વિવેલન્સ બરાબર 1/2 પ્લસ 1/4 પ્લસ 1/5. તો એલસીએમ લેવું પડશે બધાનો. એલસીએમ કેટલો થશે? એલસીએમ લેવા જઈએ તો 5 ચોક 20, ટોટલ એલસીએમમાં રહેશે એનું 20 જેટલી રહેશે. એલસીએમ લઈએ આપણે. એલસીએમ રહેવાનો છે 20. 2 ને 10 વડે ગુણવાથી 20 થશે તો ઉપર રહેશે 10 પ્લસ 5 પ્લસ 4. તો ટોટલ વેલ્યુ જોઈએ 1/R ઇક્વિવેલન્સ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું ઉપર પ્લસ રહેવાનું છે? 19/20. તો R ઇક્વિવેલન્સ ઇઝ ઇક્વલ્સ ટુ 20/19 થશે. રાઈટ છે. જો અહીંયા લસામાં બધાનો ગુણાકાર કરવાથી જે લસા આવશે આને 10 વડે ગુણીશું તો 20 અને 5 વડે ગુણીશું તો 4 વડે ઉપર બધાનો પ્લસ કરવાનો. તો આ આપણો મળી ગયો R ઇક્વિવેલન્સની વેલ્યુ આપણને થઈ ગઈ. હવે આપણે વાત શું કરવાની છે? આ સર્કિટ જે બી દોરેલી હતી આપણે એની જગ્યાએ એક સમતુલ્ય અવરોધ વાળી બેટરી લગાવી દઈએ. એક અવરોધ આવી ગયો. R ઇક્વિવેલન્સ કેટલો છે આપણી જોડે? 20/19. બેટરી કેટલા વોલ્ટની લગાવેલી છે આપણી જોડે? 20 વોલ્ટની લગાવેલી છે. તો પ્રવાહ કેટલો પસાર થતો હતો? અહીંયાથી I થતો હતો. તો આપણે પહેલાં આઈનું મૂલ્ય બી આના ઉપરથી શોધી શકીશું. આઈનું મૂલ્ય કેટલું થશે? તો E ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ R ઇક્વિવેલન્સ. સો I ઇઝ ઇક્વલ્સ ટુ E/R ઇક્વિવેલન્સ થઈ જશે. એની વેલ્યુ કેટલી છે આપણી જોડે? 20. R ઇક્વિવેલન્સ કેટલો છે? 20/19 થઈ જશે. સો 20 કટ થઈ જશે તો છેલ્લે આન્સર કેટલો આવશે? 19 એમ્પિયર. I બરાબર કેટલું આવી જશે આપણી જોડે? 19 એમ્પિયર મળી જશે. તો આઈનું મૂલ્ય આપણને મળી ગયું અહીંયા પ્રવાહનું 19 એમ્પિયર. પરંતુ આપણે શોધવાનું શું છે બીજા ઓપ્શનમાંથી? કે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે? તો દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધવો હોય તો હવે આપણે અહીંયા બીજો ઓપ્શન શોધી લઈએ.
દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધવા માટે જો દરેક અવરોધ સમાંતરમાં છે, સમાંતરમાં અવરોધ હોય તો આપણે હમણાં પેલું સેન્ટેન્સ લખેલું શું સરખું હોય, ઈએમએફ કે વોલ્ટેજ સમાન હોય તથા પ્રવાહ બધામાં અલગ અલગ હોય માટે E બરાબર I1 R1 થશે. તો I1 કેટલો થશે આપણી જોડે E બાય R1. E કેટલો આપેલો છે આપણને 20 વોલ્ટ. R1 કેટલો છે 2 ઓમ છે તો બંનેની વેલ્યુ કરીશું તો 10 એમ્પિયર થઈ જશે. આ જ રીતે I2 બરાબર E બાય R2 તો 20 ભાગ્યા 4 તો રહેશે 5 એમ્પિયર અને I3 બરાબર E બાય R3 તો રહેશે 20 ભાગ્યા 5 તો 4 એમ્પિયર મળશે. આમ દરેકનો પ્રવાહ આપણને મળી ગયો. હવે એકવાર પ્લસ કરીને જોઈ જઈએ. આમ I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 તો કેટલો થાય છે 10 પ્લસ 5 પ્લસ 4 તો થઈ જશે 19 એમ્પિયર. જે આપણો અલગ રીતે જે શોધેલો ઇક્વિવેલન્સ વાળો એ બંને આન્સર અહીંયા મેચ થાય છે તો આપણો આન્સર કરેક્ટ છે. નેક્સ્ટ ન્યુમેરિકલ. એક ગરમ કરવા માટે વપરાતા ઘટક તાણનો ઓરડાના તાપમાને, ઓરડાનું તાપમાન એટલે કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડે અવરોધ આપણને આપેલો છે 100 ઓમ છે. જો અવરોધના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે કેટલો થવાનો છે આલ્ફા બરાબર 1.70 ઇન્ટુ 10⁻⁴ ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્વર્સ આપેલો છે. તો તાણનો અવરોધ 170 ઓમ થાય ત્યારે તાણનું તાપમાન શોધો. અહીંયા અવરોધનું તાપમાન સાથેના રિલેશનમાં આ ફોર્મ્યુલા આપણે સ્ટડી કરેલું જેમાં R0 એટલે કે રેફરન્સ તાપમાને અવરોધ અને θ0 એટલે કે રેફરન્સ તાપમાન ઓરડાના તાપમાને આપેલું છે એટલે કે θ0 આપણે અહીંયા લઈશું 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. કેમ સેન્ટીગ્રેડમાં લઈશું? કેમ કે આલ્ફાની વેલ્યુ શેમાં આપેલી છે ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્વર્સમાં એટલે આપણે θb સેન્ટીગ્રેડમાં જ લઈશું. જો અહીંયા ડિગ્રી કેલ્વિનમાં આપેલું હોય તો અહીંયા આપણે ડિગ્રી કેલ્વિનમાં કન્વર્ટ કરીને એની વેલ્યુ લેવી પડે. બીજું કન્ડિશન θ0 આપેલું છે તો θ0 તાપમાને એનો અવરોધ કેટલો છે તો અવરોધ એનો આપેલો છે 100 ઓમ. તો R0 અથવા તો Rθ0 કેટલો આપેલો છે આપણને 100 ઓમ આપેલો છે. બીજું આગળ કન્ડિશન જો તાણનો અવરોધ આટલો અવરોધ હોય ત્યારે એનું તાપમાન કેટલું હશે તો અવરોધનું મૂલ્ય આપણે લખી લઈએ Rθ બરાબર 117 ઓમ આપેલો છે તો એનું તાપમાન શોધવાનું છે. તાપમાનનો સિમ્બોલ થીટા આપણે અહીંયા શોધવાનું છે. ઓકે છે કન્ડિશન. સૂત્ર પ્રમાણે બધી વેલ્યુ આપેલી છે આપણે એમાંથી ખાલી થીટાની વેલ્યુ શોધવાની છે. તો આપણે એકવાર એની અંદર વેલ્યુ મૂકી જોઈએ સૂત્રમાં. Rθ કેટલો આપેલો છે 117 બરાબર R0 કેટલો આપેલો છે 100 1 પ્લસ આલ્ફા છે અત્યારે આપણે આલ્ફા એમ જ રાખીએ પછી વેલ્યુ મૂકીશું. થીટા શોધવાનો છે θ0 કેટલો આપેલો છે આપણને 27 ડિગ્રી સેન્ટીગ્રેડ બ્રેકેટ કમ્પ્લીટ કરી દઈએ. જો આ 100 છે અહીંયા ગુણાકારમાં છે તો સામે જશે તો ભાગાકારમાં જતું રહેશે તો સામે આપણે ભાગાકારમાં મોકલી દઈએ તો 117 ડિવાઇડેડ બાય 100 ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ 27 1 પ્લસમાં છે સામે જશે તો માઇનસમાં થઈ જશે તો અહીંયા વેલ્યુ કેટલી રહેવાની છે 100 છે તો 1.17 માઇનસમાં જશે તો -1 બરાબર આલ્ફા થીટા માઇનસ 27 આમાંથી જતો રહેશે તો રહેશે 0.17 આલ્ફા સામે ડિવાઇડેશનમાં આવી જશે અને એની વેલ્યુ મૂકી દઈએ 1.70 ઇન્ટુ 10⁻⁴ સામે વેલ્યુ કેટલી છે થીટા માઇનસ 27 અને સિમ્પ્લિફિકેશન કરીશું આપણે. સિમ્પ્લિફિકેશનમાં જુઓ તો 0.17 છે તો 17 ડિવાઇડેડ બાય કેટલો આવી જશે 100
અહીંયા બી 170 છે તો 170 ઉપર કેટલું આવી જશે 100 ઇન્ટુ 10⁻⁴ છે તો પાવર કેટલી રહેશે ઉપર 10⁴ થઈ જશે ઇઝ ઇક્વલ્સ ટુ θ માઇનસ 27 100 100 કટ થઈ જશે 10 તો 17 10 10 ઉપર જશે તો એક એક આપણે કટ કરી દઈએ તો અહીંયા રહેશે 3 અને અહીંયા 0 થઈ ગયું સો 1000 ઇઝ ઇક્વલ્સ ટુ θ માઇનસ 27 સો θ ઇઝ ઇક્વલ્સ ટુ 1000 પ્લસ 27 તો કેટલી આવી જશે ટેમ્પરેચર 1027 ડિગ્રી સેન્ટીગ્રેડ આ થઈ ગયો આપણો આન્સર આટલા ટેમ્પરેચરે એનો અવરોધ 170 ઓહ્મ જેટલો થશે નેક્સ્ટ સમ જોઈએ 15 મીટર લંબાઈના અને 6 ગુણ્યા 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ એટલે કે પ્રવાહનું મૂલ્ય એકદમ 0 આપણે લેવાનું પસાર કરતા અવરોધ 5 ઓહ્મ માપવામાં આવે છે તો તારના દ્રવ્યની અવરોધકતા શોધો તો સૌથી પહેલાં આપણે બધી વેલ્યુ લખી દઈએ ન્યુમેરિકલની 15 મીટર લંબાઈ તો લંબાઈ બરાબર L એટલે કે 15 મીટર મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળનો સિમ્બોલ રહેશે A બરાબર 6 ગુણ્યા 10⁻⁷ મીટર સ્ક્વેર તેમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ એટલે કે આઈની વેલ્યુ આપણે લેવાની 0 અવરોધ આપણને મળે છે R બરાબર 5 ઓહ્મ મળે છે તો અવરોધકતા શોધવાની છે અવરોધ આપેલો છે અવરોધકતા શોધવાની છે તો અવરોધ અને અવરોધકતા વાળું સૂત્ર કયું છે આપણી જોડે તો R બરાબર ρ L/A જો અહીંયા અવરોધ અવરોધકતા લંબાઈ અને ક્ષેત્રફળ તો અવરોધકતાને આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ તો અવરોધકતા ρ બરાબર R ઇન્ટુ A ડિવાઇડેડ બાય L અવરોધનું મૂલ્ય કેટલું આપેલું છે આપણને 5 ક્ષેત્રફળ કેટલું આપેલું છે 6 ગુણ્યા 10⁻⁷ તથા લંબાઈ કેટલી આપેલી છે આપણને 15 મીટર આપેલી છે આ બધાનું સિમ્પ્લિફાય કરીશું આપણે ત્યારે 5 × 15 સિમ્પ્લિફાય કરવા પછી 3 × 2 6 તો કેટલો રહેશે 2 × 10⁻⁷ ઓહ્મ ઇન્ટુ મીટર એનો એકમ બહુ સિમ્પલ આન્સર આગળનો સમ જોઈએ આપણે 7 નંબરનો જેમાં આપેલું છે એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અવરોધ 2.1 ઓહ્મ છે અને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને તેનો અવરોધ 2.7 ઓહ્મ છે તો અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો પહેલાં આપણે સૂત્ર જોઈ લઈએ સૂત્ર કયું હતું R θ બરાબર R0 1 પ્લસ આલ્ફા θ માઇનસ θ0 તો અહીંયા આપણે વાત કરીએ કે અવરોધકતા ગુણાંક શોધવાનું છે તો પ્રથમ કેસ માટે વાત કરીએ પહેલા કન્ડિશન કેટલી આપેલી છે રેફરન્સ ટેમ્પરેચર અહીંયા આપેલું નથી રેફરન્સ ટેમ્પરેચર આપેલું નથી તો બંને અલગ અલગ તાપમાન આપેલા છે બંને અલગ અલગ તાપમાન છે જેના કારણે બે સમીકરણ અહીંયા બનશે R0 ની વેલ્યુ તો આપણે દર્શાવી શકીશું નહીં પ્રથમ પહેલા કેસ માટે અથવા તો પહેલા તાપમાન 27.5 ડિગ્રી સેન્ટીગ્રેડ માટે તો R θ આપણે સાઈડમાં વેલ્યુઓ બધી દર્શાવી દઈએ ધારો કે R θ1 બરાબર 2.1 ઓહ્મ ને θ1 બરાબર રહેશે 27.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તથા બીજી વેલ્યુ આપણે વાત કરીએ સો R θ2 બરાબર વેલ્યુ છે આપણું અવરોધકતા 2.7 ઓહ્મ છે તથા θ2 ની વેલ્યુ આપણી જોડે કેટલી આપેલી છે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ આપેલો છે પહેલાં આ બંને વેલ્યુ મૂકી દઈએ સમીકરણની અંદર પછી આ બંને વેલ્યુ મૂકીએ તો બે સમીકરણ બનશે અહીંયા પછી બંને સમીકરણનું સાદુરૂપ આપી દઈએ અહીંયા સંદર્ભ તાપમાન આપેલું નથી સંદર્ભ
તાપમાન અને અવરોધ આપેલ નથી, તેથી R0 અને θ0 એમ જ રહેવા દઈશું. આ ખાલી સમજવા માટે લખેલું છે મેં અહીંયા કે સંદર્ભ તાપમાન આપેલું નથી એટલે કે અવરોધ પણ નથી આપેલો, તો R0 અને θ0 એમ જ રહેવા દેવો. હવે આગળના સ્ટેપમાં આપણે વેલ્યુ મૂકીએ. પહેલા સમીકરણ માટે Rθ1 લઈએ તો કેટલું રહેશે? 2.1 બરાબર R0 એમ જ રહેશે 1 પ્લસ અહીંયા કન્ડિશન કેટલી થઈ જશે? આલ્ફા જે આપણે શોધવાનું છે. થીટા કેટલો છે અહીંયા? θ1 એટલે કે 27.5 માઇનસ θ0 એટલે કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ આપણે લઈ લઈએ. જ્યારે અહીંયા વાત કરીશું આપણે 2.1 માટે, તો બીજું સમીકરણ બનશે 2.7 બરાબર R0 1 પ્લસ આલ્ફા 27 ની જગ્યાએ કેટલું છે અહીંયા? 100 માઇનસ 0 બ્રેકેટ કમ્પ્લીટ. આ થઈ ગયું સમીકરણ 1, આ થઈ ગયું સમીકરણ 2. હવે આ બંનેનો ડિવાઇડેશન કરી દઈએ આપણે. સમીકરણ 2 ડિવાઇડ સમીકરણ 1 કરતાં 2.7 ડિવાઇડ બાય 2.1 બરાબર R0 તો કટ થઈ જશે, તો રહેશે 1 પ્લસ 100 આલ્ફા ડિવાઇડેડ બાય અહીંયા નીચે રહેશે 1 પ્લસ 27.5 આલ્ફા. અહીંયા જુઓ પોઈન્ટ કટ થઈ જશે તો 7 3 જા નીચે આપણે લખી દઈએ એક સ્ટેપ વધારે 21 બરાબર 1 પ્લસ 100 આલ્ફા ડિવાઇડેડ બાય 1 પ્લસ 27.5 આલ્ફા. અહીંયા જોઈએ કે 9 તારી 27 અને 7 તારી 21 રહેશે, તો 9 ભાગ્યા 7 બરાબર 1 પ્લસ 100 આલ્ફા ડિવાઇડેડ બાય 1 પ્લસ 27.5 આલ્ફા રહેશે. નું સિમ્પ્લિફિકેશન આપણે આપીએ હજી આ સાઈડમાં ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી દઈએ. 9 1 પ્લસ 27.5 આલ્ફા બરાબર સામે કેટલું રહેશે? 7 ઇન્ટુ 1 પ્લસ 100 આલ્ફા બ્રેકેટ ઓપન કરી દઈએ. 9 પ્લસ અને મલ્ટિપ્લિકેશન કેટલો રહેશે? 27.5 ઇન્ટુ 9 27.5 into 247.5 બરાબર 7 પ્લસ 700 આલ્ફા. હવે અહીંયા આપણે કન્ડિશન એવું કરી દઈએ, આલ્ફાની વેલ્યુ સામે મોકલીએ, 7 આ બાજુ આવશે, સો 9 માઇનસ 7 બરાબર 700 આલ્ફા માઇનસ 247.5 આલ્ફા. આ વેલ્યુ સબસ્ટ્રેક્ટ કરીશું તો આપણને વેલ્યુ અહીંયા મળશે 2 સામે માઇનસ કરીશું તો વેલ્યુ મળશે 452.5. સો આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 2 ડિવાઇડેડ બાય 452.5 ઇઝ ઇક્વલ્સ ટુ 0.004419 ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્વર્સ જે વેલ્યુ આપણને મળશે. જેનો આપણે આગળ કન્વર્ટ કરવું હોય તો પોઈન્ટને કેટલા ડિજિટ 1 2 3 ડિજિટ લઈ જઈએ તો 4.419 ઇન્ટુ 10⁻³ ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્વર્સ જે આપણો આન્સર રહેશે. સ્વાધ્યાયનો 8મા નંબરનો દાખલો જોઈએ આપણે, જેમાં ક્વેશ્ચન છે નિક્રોમના તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા 3.2 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે. જો અમુક સમય બાદ જે પ્રવાહનું મૂલ્ય 2.8 એમ્પિયર જેટલું સ્થાયી થાય છે, તો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી જેટલું હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું થશે? એટલે કે શરૂઆતમાં જ્યારે પ્રવાહ હતો એ કેટલો હતો? 2.8. તાપમાન કેટલું હતું? 3.2 અને તાપમાન હતું 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. પણ ધીરે ધીરે જેમ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે એમ જૂલ અસરના કારણે એનું તાપમાન વધતું જશે. તો વધતું તાપમાન કેટલું થશે વધીને એ આપણે શોધવાનું છે. જો અહીંયા તાપમાન ગુણાંક આપેલો છે
આપણે તમને ક્યારેક ક્વેશ્ચન ઉદ્ભવશે કે આર થીટા વાળું સૂત્ર જે છે આર થીટા બરાબર આર ઝીરો બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા ઝીરો. ક્યારે આપણે થીટા ઝીરોની વેલ્યુ ઝીરો લેવી અથવા તો એનો કોઈ આન્સર કરવો. જ્યારે તાપમાન ગુણાંક આપેલો હોય આપણને તો ડાયરેક્ટ જે બી વેલ્યુ હોય એ આર થીટા અને આર ઝીરોમાં આપણે લખી શકીશું. પરંતુ જો તાપમાન ગુણાંક એટલે કે અવરોધકતા ગુણાંક આપેલો ના હોય તો આપણે થીટા ઝીરોની વેલ્યુ લખી શકીશું નહીં. જો ફિક્સ આપેલી જ હોય તો જ લખી શકીશું, બાકી તો એને આર થીટા ઝીરો અને આર ઝીરોને એમના એમ જ રાખવો પડશે, જેમ કે આગળના સમમાં આપણે જોયેલું. હવે આ સમમાં જુઓ કે અવરોધકતા ગુણાંક તો આપેલો છે આપણને, એની વેલ્યુ આપેલી છે, તો આપણે શું કરીશું, અહીંયા જે અવરોધ મળશે એને R1 આપી દઈશું ને બીજાને R2 આપી દઈશું. તો જોઈએ સમજૂતી પહેલાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે, V બરાબર 230 વોલ્ટ છે. પ્રવાહ કેટલો મળે છે આપણને, I1 બરાબર પહેલાં 3.2 એમ્પિયર મળે છે. ત્યારબાદ થોડા સમય બાદ કેટલું થઈ જાય છે, પ્રવાહ થઈ જાય છે I2 બરાબર થઈ જાય છે 2.8 એમ્પિયર થઈ જાય છે. તો અહીંયા આપણે પ્રવાહ ઉપરથી સૌથી પહેલાં અવરોધનું મૂલ્ય આપણે શોધવું પડશે. તો અવરોધનું મૂલ્ય શોધવા માટે ઓહમનો નિયમ છે. ઓહમનો નિયમ શું કહે છે આપણને, ઓહમના નિયમ મુજબ ઓહમનો નિયમ છે R બરાબર V બાય I. અહીંયા I1 છે તો I1 લખી દઈએ તો R1 થઈ જશે અહીંયા. સો R1 બરાબર V છે 230 ડિવાઇડેડ બાય 3.2. તો R1 નું મૂલ્ય ડિવાઇડેશન કરીશું તો મળશે 71.875 ઓહમ મળશે. આ જ રીતે આપણે R2 પણ શોધી શકીશું. તો V બાય I2 બરાબર V છે આપણી જોડે 230 વોલ્ટ અને I2 છે આપણી જોડે 2.8 એમ્પિયર છે. સિમ્પ્લિફિકેશન આપીશું તો મળશે 0.143 ઓહમ. ઓકે છે, R1 અને R2 ની વેલ્યુ આપણને મળી ગઈ છે. હવે આ સૂત્રમાં અહીંયા કોઈ એક જગ્યાએ સપોઝ R0 ની જગ્યાએ R1 રાખી દઈએ અને R થીટાની જગ્યાએ R2 રાખી દઈએ તો એના માટે તાપમાનનું મૂલ્ય આપણે લખવું પડશે. તો R0 એ તાપમાન આપણે લઈ લઈએ θ1 અને અહીંયા લઈ લઈએ θ2. તો θ1 આપણને આપેલો છે, કેટલો છે θ1 એટલે કે અહીંયા ટેમ્પરેચરમાં ક્યાંક મેન્શન કરેલો હતો 27 ડિગ્રી સેન્ટીગ્રેડ, જ્યારે θ2 આપણે શોધવાનું છે. તો હવે આપણે સૂત્રમાં વેલ્યુ મૂકી દઈએ R થીટા બરાબર R થીટા એટલે કે θ2 આવી જશે, θ2 એટલે કે R2 નું સૂત્ર પહેલાં બનાવી દઈએ R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા θ2 માઇનસ θ1. આ સૂત્ર આપણે બનાવી દીધું. હવે આની અંદર આપણે વેલ્યુ મૂકી દઈએ બધાની. R2 આપણે જોડે આપેલો છે 82.143 બરાબર R1 છે 71.875 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફાની વેલ્યુ આપેલી છે 1.70 ઇન્ટુ 10⁻⁴. θ2 આપણે શોધવાનું છે માઇનસ θ1 છે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને ડિવાઇડેશનમાં થઈ જશે તો 82.143 ડિવાઇડેડ બાય 71.875 બરાબર આ 1 છે, 1 આ બાજુ આવશે તો -1 બરાબર 1.70 ઇન્ટુ 10⁻⁴ θ2 માઇનસ 27. હવે આ બધાનું સિમ્પ્લિફિકેશન આપશો જ્યારે ત્યારે તમને θ2 ની વેલ્યુ જે મળવાની છે એ θ2 બરાબર આપણને મળશે 868.2 ડિગ્રી સેન્ટીગ્રેડ. જે સિમ્પ્લિફિકેશન ફક્ત તમારે આપવાનું બાકી રહ્યું. આશા રાખું છું કે તમે લોકો આ બધા જ સમ નોટબુકમાં કોપી કરી લેશો તથા જે સમમાં કે થિયરીમાં તમને કોઈ પણ ડિફિકલ્ટી હોય તો એને સ્ક્રીનશોટ પાડીને મારા વોટ્સઅપ નંબરમાં તમે મોકલી શકો છો. વોટ્સઅપ નંબર કે જે નંબરમાંથી અત્યારે વિડીયો અપલોડ કરું છું અથવા તો જોડે હું તમને આપી દઉં છું. વોટ્સઅપ નંબર છે 7878953838.
જેમાં તમે મોકલશો તો એનું સિમ્પ્લિફિકેશન આપીને અથવા તો પર્સનલી તમને વિડીયો કોલ કરીને હું સમજાવીશ, કોઈ ડિફિકલ્ટી તમારી હોય તો. જે પણ અત્યારે આપણે ચલાવી રહ્યા છીએ વિડીયો લેક્ચરમાં એ રેગ્યુલરમાં રનિંગમાં ગણાશે. એટલે જ્યારે સ્કૂલ ઓપન થશે ત્યારે આપણે નવેસરથી નવું ચેપ્ટર જ સ્ટાર્ટ કરીશું. તો જેટલો સિલેબસ અત્યારે ઓનલાઈન લેક્ચરમાં ચાલુ થાય છે એ રેગ્યુલર અભ્યાસ કરતા રહો. કંઈ ડિફિકલ્ટી હોય તો રેગ્યુલરમાં પૂછતા રહો. થેન્ક યુ.